દીકરો પોલીસ બને તેવી ઈચ્છા હતી, પણ શબ લઈને ઘરે જવું પડશે. ગોધરામાં પિતાની નજર સામે જ ઉમેદવાર પુત્રનું મોત. ગોધરા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાયેલી 13,591 જગ્યાઓ માટે મહાભરતી પ્રક્રિયા ગોધરામાં એક પરિવાર માટે કાળમુખી સાબિત થઈ ગઈ છે. ગોધરાના SRP ગ્રુપ 5ના મેદાનમાં આજે વહેલી સવારે કોન્સ્ટેબલની ભરતી માટે આવેલા છોટાઉદેપુરના 27 વર્ષીય યુવાન જસપાલસિંહ રાઠવાનું રનિંગ દરમિયાન શ્વાસની તકલીફ આવતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનામાં સૌથી હૃદયદ્રાવક પાસું એ છે કે મૃતકને પ્રોત્સાહન આપવા સાથે આવેલા પિતાની નજર સામે જ પુત્ર ઢળી પડ્યો હતો. ઘટના બાદ શોકમાં ગરકાવ થયેલા મૃતકના પિતા દશરથભાઈ રાઠવાએ રડતી આંખે જણાવ્યું કે હું અને મારો દીકરો બંને ખુશી ખુશી ગોધરા ગ્રાઉન્ડ ખાતે રનિંગ માટે આવ્યા હતા. મારી વર્ષોથી ઈચ્છા હતી કે મારો દીકરો પોલીસની પરીક્ષા પાસ કરે અને પોલીસમાં નોકરી મેળવી દેશની સેવા કરે, પરંતુ રનિંગ દરમિયાન અચાનક તેને શ્વાસ ચડી ગયો અને તે નીચે ઢળી પડ્યો. મારી નજર સામે જ મારો જુવાન જો દીકરો મૃત્યુ પામ્યો છે. આ દીકરો ગુમાવવાથી મને જાણે આપ તૂટી પડ્યું હોય એમ લાગે છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કોલિયારી ગામના વતની જસપાલસિંહ દશરથભાઈ રાઠવા, ઉંમર વર્ષ 27, આજે સવારે રનિંગ ટેસ્ટ આપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં PSI અને કોન્સ્ટેબલની કુલ 13,591 જગ્યા માટે ભરતી ચાલી રહી છે, જેમાં લાખો ઉમેદવાર ભવિષ્ય અજમાવી રહ્યા છે. બનાવની જાણ થતાં ગોધરા A ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને PM અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષક, પિતા અને પરિવારજનોના રુદનથી સિવિલ હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. મારું નામ રાઠવા દશરથભાઈ નિકુલભાઈ છે. અમે ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા SRP ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યા હતા અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા અને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી ગયો તો તેઓનું મૃત્યુ થયું છે. મારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે નોકરી કરે એવી ઈચ્છા હતી, પણ હવે જે કુદરતને ગમ્યું આશરે 27 વર્ષ હતી. તેઓનું નામ રાઠવા જસપાલભાઈ દશરથભાઈ. અંધારીઓ અકસ્માત આ થવાથી દુઃખદ ઘટના બનવાથી મને એમ કે જીવન ઉપર જાણે આપ તૂટી પડ્યું હોય તેવું મને અત્યારે હાલ અહેસાસ લાગી રહ્યો છે. મારું નામ રાઠવા દશરથભાઈ નિકુલભાઈ.